જૂના જમાનાની વાત છે। ગૌતમ બુદ્ધજી ગામમાં ઉપદેશ આપતા હતા કે અગ્નિ ક્રોધ કેવો હોય છે। ક્રોધ દ્વારા માણસ માત્ર પોતાનું જ નુકસાન કરે છે અને અન્ય લોકોને પણ નુકસાન પહોંચાડે છે। સભામાં એક વ્યક્તિએ ગૌતમ બુદ્ધ વિશે ખરાબ વાતો સાંભળી હતી અને તેને ભગવાન બુદ્ધની વાત બિલકુલ પસંદ ન હતી। પછી તેણે અંગત રીતે તેને ઉપાડ્યો અને બૂમ પાડી, બંધ કરો। તમે લોકોએ આ વાતને બૂમો પાડી છે કે તમે સોલંકી છો। આ બાબત પ્રકાશમાં આવી છે। મીટિંગમાં બેઠેલા બધાએ તેની સામે જોયું। બુદ્ધજીએ ફક્ત તે વ્યક્તિના શબ્દો સાંભળ્યા। તે ધ્યાનથી સાંભળી રહ્યો હતો પણ તેને જરાય ગુસ્સો આવ્યો નહીં। તે વ્યક્તિએ લાંબા સમય સુધી ગૌતમ બુદ્ધને સમજાવ્યા અને ભગવાન બુદ્ધ પણ ગુસ્સે થયા નહીં। ગૌતમ બુદ્ધજીને શાંત જોઈને એક વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ અને તેના ચહેરા પર વસી ગઈ। તેમ છતાં ગૌતમ બુદ્ધજી જરાય ઘૂસી ગયા ન હતા। આવ્યા નથી। તેણે મોઢું કરીને પૂછ્યું અને પાછો આવ્યો। નારાજ વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો। બીજા દિવસે જ્યારે તે તેના ઘરમાં પ્રવેશ્યો અને પોતાનો ગુસ્સો શાંત કર્યો, ત્યારે તેને ગઈકાલે બુદ્ધનું અપમાન યાદ આવ્યું અને તેની યાદમાં સળગવા લાગ્યો। તેણે મનમાં કહ્યું, મેં શું કર્યું? તે મારા માટે એક મોટું પાપ રહ્યું છે। મેં ગૌતમ બુદ્ધનું અપમાન કર્યું। તે મનમાં પોતાની જાતને કોસવા લાગ્યો કે આટલી મોટી અસુવિધામાં તે કેવી રીતે કરી શકે। તે પછી તેણે મને પૂછ્યું કે અત્યારે વેચનાર બુદ્ધ પાસે શું માફી માંગવી જોઈએ। ગઈકાલે જ્યાં ગૌતમ બુદ્ધ ઉપદેશ આપી રહ્યા હતા તે જ જગ્યાએ ગયા, પરંતુ બુદ્ધજી ત્યાં નહોતા। તેથી તેમને નજીકમાં એવું સ્થાન મળ્યું કે જાણે તેમને બુદ્ધજી મળ્યા હોય અને તેઓ તરત જ તેમના પગે પડ્યા અને સ્પષ્ટ દેખાયા। સૌથી મહત્વની વાત એ છે કે બુદ્ધ શું થયું? તમે કોણ છો? તમારે શું જોઈએ છે? તમે શા માટે માફી માંગો છો? બુદ્ધજીના આ શબ્દો સાંભળીને એક વ્યક્તિને લાગ્યું કે તે મને આટલી જલ્દી ભૂલી જશે। તે વ્યક્તિએ બુદ્ધજીને કહ્યું કે હું તમારો શિષ્ય છું જેણે તમારું અપમાન કર્યું અને તમે મને આટલી જલ્દી ભૂલી ગયા। ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે આપણે ગઈકાલની બાબતો આવતીકાલ પર છોડી દેવી જોઈએ। તે ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે। વસ્તુઓ સારી હોય કે ખરાબ, આપણે આવતીકાલે બનેલી વસ્તુઓને બાજુ પર મૂકી દેવી જોઈએ। તેમને વારંવાર બંધ ન કરવા જોઈએ। આ બાબતોએ કોઈને આશ્ચર્યચકિત કર્યું અને તેને આકર્ષિત પણ કર્યું અને તેણે માફી માંગી અને તેને પાછી લઈ લીધી। વાર્તાની નૈતિકતા એ છે કે ક્રોધિત વ્યક્તિ દાન આપે છે અને ગુસ્સો તમામ પ્રકારના ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે। વ્યક્તિએ ગુસ્સો ન કરવો જોઈએ કારણ કે ગુસ્સામાં વ્યક્તિ માત્ર પોતાને જ નુકસાન પહોંચાડે છે પરંતુ તેના શબ્દોને પણ નુકસાન પહોંચાડે છે। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।